નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદમાં રમતગમતના મેદાન માટે જમીન ફાળવવા કલેક્ટર અને મામલતદારને લેખિત રજૂઆત. બોટાદ આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લામાં યુવાનો અને બાળકો માટે રમતગમતનું મેદાન ફાળવવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટર કચેરી અને મામલતદારશ્રીને લેખિતમાં અરજી આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મંજીભાઈ સોલંકી તેમજ અગ્રણીઓ નૂર મોહમ્મદભાઈ દાયમા, કેશવભાઈ મકવાણા, મહેશભાઈ મકવાણા, હરગોવિંદભાઈ સાબળિયા, વિઠ્ઠલભાઈ સાપરિયા, મુકેશભાઈ પરમાર, લાલભાઈ સંઘી, જયરામભાઈ તવાયા, મિથિલાનંદ બાપુ, ઝાકીરભાઈ જોખિયા, ઇમ્તિયાજભાઈ કુરેશી અને સિકંદરભાઈ જોખિયા સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બાબતે વહેલી તકે યોગ્ય સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી છે. અહેવાલ રિપોર્ટ મંજીભાઈ સોલંકી, બોટાદ. સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે એમાં બોટાદ મામલતદાર, બોટાદ કલેક્ટર સાહેબને એક અરજી આપી અને એક માંગ રાખી છે કે બોટાદ જિલ્લાની અંદર ક્રિકેટ અને રમતગમતનું કોઈ મેદાન ન હોય, જેથી કરીને બોટાદ જિલ્લાનું નામ રમતગમતના મેદાનમાં જે ફલક માથે હોવું જોઈએ એ આવી શકતું નથી. એટલે આજે અમે કારીણી ગામની અંદર જે ખરાબાઈની જમીન બહુ મોટા ભાગની પડે છે, 1200 થી 1500 એકરની, તેમાંથી અમે 4 એકર જમીન આ રમતગમતના મેદાન માટે ફાળવે, જેથી કરી બોટાદના રમતગમત પ્રેમીઓ, ખાસ કરીને ક્રિકેટના યુવા છોકરાઓ જેને પ્રેક્ટિસ કરી શકે, રમી શકે અને બહારની ટીમો પણ આવી શકે અને આપણા જિલ્લાનું નામ બહુ રોશન થાય, એના માટે અમે અરજી આપી અને માંગણી કરી છે. આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબ, ગ્રામ પંચાયત અને મામલતદાર સાહેબ આ અમારી માંગણી માટે તત્કાલ કાર્યવાહી કરે અને જમીન ફાળવે એવી અમે આશા રાખીએ છીએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. સંગઠન મંત્રી રાષ્ટ્રીય પછાત એકતા મંચના સભ્યો નૂર મોહમ્મદભાઈ દાયમા તથા મંજીભાઈ સોલંકી તથા અમારા કારોબારી રાષ્ટ્રીય પછાત એકતા મંચના તમામ સભ્યો કે જે બોટાદ તાલુકાની અંદર, બોટાદની અંદર જે હાઈસ્કૂલના અંદર જે નાનું મેદાન હોય અને અંદર ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રમતા હોય અને જે પ્રેક્ટિસ કરતા હોય એ મેદાન નાનું પડે છે. અને હાલની અંદર બોટાદની બાજુની અંદર કારિયાણી ગામ છે, ત્યાં ઘણી વિશાળ જમીન પડેલી છે. એ સરકારી પડતર જમીન જે ખરાબાની છે એમાંથી 4 કે 6 એકર જમીન જો સરકારી રમતગમત માટે જગ્યા ફાળવવામાં આવે તો આવનારા દિવસોની અંદર જે ક્રિકેટ પ્રેમી જે છે એ ક્રિકેટના રમતા જે ખેલાડીઓ છે એનું ભવિષ્ય ઉજ્જવળ બને અને બોટાદ જિલ્લાનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને. એના માટે અમે આપ મામલતદાર સાહેબને તથા કલેક્ટર સાહેબને જે અમે લેખિત માંગણી કરેલી છે એ માંગણી અમારી અમારી માંગણી પૂરી કરે એવી અમે ઈચ્છા અને વ્યક્ત કરીએ છીએ અને જલ્દીથી જલ્દી એ જગ્યા અમને ફાળવી આપે અને ક્રિકેટ બોટાદની જનતાને ક્રિકેટની અંદર જે બઢતી મળે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને અમારો આભાર માનીએ છીએ.